આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ. બરાબર. ઘરના ગુજરી ગયા? ઘરના ગુજરી ગયા 2000 આપણે આ કઈ છે આપણે બે વર્ષ થયા. 2 વર્ષ થયા. કોણ બીમારી હતી? કાંઈ હતું નહીં, બીમારી નહોતી, કાંઈ બધું બરાબર જ હતું. અચાનક જ એટેક આવ્યો. એટેક આવ્યો. હવે કઈ જ્ઞાતિમાં આપણે નથી? જૈન મળે તો પેલા જૈન કરવું છે. જૈનમાં તો ક્યાં અત્યારે કોઈ હોય છે? આ તો જૈનમાં નથી મળતું તો વાંધો છે સાહેબ, એટલે તમે કોન્ટેક્ટ કરીને તો અહીંયા અમે અહીંયા જ ક્યાંક સુગની કરી અને જૈન. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથાશ્રમ હોય એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હાલો. હા મારું સાહેબ. હા બોલું છું. હેલો. હલો. હા બોલો. હા મારું સાહેબ, હું મુંબઈથી બોલું છું. બોલો બોલો. અશોક મારું નામ છે. હા બોલો. હા તો મારે સાહેબ મેરેજ કરવાના છે એટલા માટે ફોન કરેલો હતો. તમારા પોતાને મેરેજ કરવા છે? હા. મારી 51 વર્ષ. શું કીધું? ક્યાં નથી? 51 છે ઉંમર ને એક છોકરો ને એક છોકરી છે. અચ્છા એવું છે. હા, મારા વાઈફ ઓફ થઈ ગયા છે. અમે જૈન વાણિયા છીએ. આપણે જૈન મળે તો વધારે સારું છે, નહીં તો પછી બીજું પણ ચાલે. બરાબર. આપણે યુટ્યુબમાં મેળવાનું છે? હા મૂકો ભલે, એવું મૂકો અને તમારા ધ્યાનમાં એવું કોઈ હોય તો એ ડાયરેક્ટ કોન્ટેક્ટ પણ કરી શકીએ આપણે. મુંબઈમાં છે, આપણું પોતાનું રહેવાનું છે ને કપડાનો ધંધો છે મારો, રેડીમેડનો. સપ્લાય કરું છું બધે શોપમાં બધે. યુટ્યુબમાં મૂકીએ. મૂકવું છે કીધું હોય, તમારે કોઈ ધ્યાનમાં હોય તો બતાવી દઉં તો આપણે વાત કરી જોઈએ. તમારા વિડીયોમાં જોયું હતું મેં, એકબીજા નાનું હતું, હવે મને નંબર ને નામ યાદ નથી. મુંબઈનું 2 જણનું હતું, મને યાદ નથી નંબરનું નામ. પેલા પણ ઘણા ટાઈમથી ફોન કરું છું, ફોન જ નથી લાગતો તમને. સાચું હોય કામમાં હોય તો ફોન ન લાગે. હે? જયારે કામમાં હોય તો ફોન ન લાગે. હા હા હા, એ તો બરાબર. હા તો ભલે જેમ કહું એમ દેવું થઈ દો. એ હોય મુંબઈનું કાંઈ તમારા ધ્યાનમાં કોઈ હોય તો સામે વાત કરી જોઈએ. એક મિનિટ ચાલુ રાખો, તમારી વિકેટ થોડીક લઈ લઈએ. હા. બોલો તો, નામ બોલો તો. અશોક વોરા. અશોક વોરા. હા. કામ શું કરો છો? રેડીમેડનું કામ કરે છે. જે ટી શર્ટ ને એવું બધું આવે ને હોજરી આઈટમો, દુકાનમાં સપ્લાય કરું છું. હોલસેલનું છે, દુકાનમાં બધું સપ્લાય કરું છું. તમારું પોતાનું છે? હા પોતાનું બિઝનેસ છે. એટલે દુકાન પોતાની છે? દુકાન નથી, દુકાને સપ્લાય કરું છું. હા, દુકાન નથી, દુકાનોમાં સપ્લાય કરું છું. સપ્લાય કરો છો? હા સપ્લાય કરું છું, દુકાનોમાં સપ્લાય કરું છું. કેટલા કમાવો છો? હોલસેલ
60 જેવું છે, 50-60 જેવું સિઝન જેવી ગરાગી. મકાન ઘરના જ? હા, મકાન ઘરના છે, 2 મકાન છે. ક્યાં છે? ભાંડુપમાં, મુંબઈમાં. ક્યાં? મુંબઈ ભાંડુપ. મુંબઈ પાંડુ. ભાંડુપ. બે મકાન છે? હા, 2 મકાન છે. બીજા મકાનમાં કોણ રહે? એટલે હમણાં ભાડા પર આપેલું છે. ભાડે આપ્યું છે? હા. કેટલું ભાડું? 17,000 ભાડું આવે છે. હે, હમ. બધા એટલે લોન ઉપર છે કે પોતાનું છે? ના, પોતાનું જ છે, આપણું પોતાનું જ છે. એમ. હમ. છોકરો શું કરે છે? છોકરો ભણે છે, છોકરી ભણે છે. શું કરે છે? છોકરો 13મી માં છે, ભણે છે. કેટલા ભણે છે? 13મી માં. 13મી. હા, હા. 18 વર્ષનું છે. ને છોકરી 20 વર્ષની છે, એ સીએ નું કરે છે. હે, હમ. બરાબર. ક્યારે ઘરના ક્યારે ગુજરી ગયા? ઘરના ઉજી ગયા 2000 આપણે કઈ છે આપણે બે વર્ષ થયા. 2 વર્ષ થયા. હમ. શું બીમારી હતી? કાંઈ હતું નહીં, બીમારી નહોતી, કાંઈ બધું બરાબર જ હતું. અચાનક જ એટેક આવ્યો. એટેક આવ્યો. હમ. હવે કઈ જ્ઞાતિમાં આપણે નથી? જૈન મને તો પેલા જૈન કરવું છે. જૈનમાં તો ક્યાં અત્યારે કોઈ હોય છે? આ તો જૈનમાં નથી મળતું, એ તો વાંધો છે સાહેબ. એટલે હા. તમને કોન્ટેક્ટ કરીને તો અહીંયા અમે અહીંયા જ ક્યાંક હા. કોશિશો ઘણી કરી, પણ જૈનમાં જલ્દી મળતું નથી. હા. એ ચાલે બીજું, પણ આપણે એટલે અમે કાંદા બટેટા નહીં ખાતા નથી, અમારે ઘરે પ્યોર જૈન જ છીએ એમ. એટલે આપણને ભલે બીજું હોય હાલે આપણને, પણ પછી એમને એ પ્રમાણે આપણે એમ કે આપણે બધું જે ઘરે એ બધું છે, આપણે એકદમ પ્યોર જૈન છીએ એમ. હા. આપણે બ્રાહ્મણ હાલે કે પટેલ હાલે, એ હાલે ભલે. હા, એવું નથી કે ના હાલે એવું નહીં, પણ એમ પછી એમને પણ અહીંયા એ રીતે સેટિંગ થવું જોઈએ એમ, બીજું કઈ નહીં. કહેવાનો મતલબ એમ. ટૂંકમાં નોનવેજ ખાતા હોય ન હાલે, બરાબર? હે? નોનવેજ ખાતા હોય ન હાલે એમ. ના, નોનવેજ તો જરાય ના હાલે ભાઈ, એ તો જરાય ના હાલે. એ તો ભાઈ એના કરતા નહીં કરી એ હાલશે. હે. નોનવેજ તો ના, એના કરતા નહીં કરી તો હાલશે. આપણે હલાવી લેશે એમને. આ તો એમ કે કોઈ પોટ ના હોય તો સાવું પડે, તો શું છોકરાઓને સાવું પડે હા. ને એમ બધી સાવું પડે એમ. ને આપણે પણ થોડુંક સારું રહે એમ, અને ઘર સંભાળીને બધું થઈ જાય એમ. લેડીઝ તો ફરક પડે ઘરે એમ. કે બ્રાહ્મણ કે વૈષ્ણવ હિન્દુ કોઈ પણ હાલે આપણને પ્યોર. અને અત્યારે એને મોટી જ્ઞાતિ રહી ને, ઊંચી જ્ઞાતિ, એમાં તો હા. બહુ તકલીફ છે. એમાં તો મળતું જ નથી. હા. તમે કહો ને બ્રાહ્મણ, પટેલ, હા. વાણિયા, લુવાણા, એમાં મળતું જ નથી. જો કોઈ હોય નોનવેજ એવું. ખાવાવાળા હોય એમાં હોય હજી. હે વેજીટેરિયનમાં તો છોકરીઓ રહે જ નથી. હે વેજીટેરિયન ખાવાવાળા રહે ને, એમાં છોકરીઓ બાયું મળતી જ નથી. એમાં બહુ હા. તાણ છે ટૂંકમાં. નહીં, આપણે જોઈએ તો પ્યોર વેજીટેરિયન જોઈએ. હવે એટલે તમે તો ભાગો જો થઈ જાય. બીજું હું મેલી આપણે યુટ્યુબમાં, બરાબર ને? હા. હા. ભલે, કાંઈ વાંધો નહીં. હા. ભલે. ભલે. આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો, અને વિડીયો ગમ્યો હોય તો